ગંભીરા બ્રિજ પરથી નીચે ખાબકેલી ટ્રકને કાઢવા માટે છેલ્લા 3 કલાકથી સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પરંતુ ટ્રક હજુ ત્યાંથી ખસી શકી નથી. અત્યારે હાલ કલેક્ટર અને પાદરાના ધારાસભ્ય ત્યાં ટ્રક પાસે ગયા છે. કાદવ કીચડમાં ઉતરીને કલેક્ટર બોટમાં બેસી અને ત્યાં પહોંચ્યા છે. અત્યારે હાલ ત્યાં સ્થળ ઉપર એટલે કે જ્યાં ટ્રક પડ્યું છે ત્યાં અત્યારે ગયા છે ને આખું નિરીક્ષણ કરી રહ્યા છે. જે નાના વાહનો હતા 3 જેટલા એને તો સ્થાનિક યુવાનોની મદદથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ 2 ટ્રક છે એ હજુ ત્યાંથી નથી ખસેડી શકાય. ઉપર ક્રેન લગાડવામાં આવી છે, પરંતુ ક્રેન છે એ આટલું હેવી વજન ત્યાંથી નથી ઉપાડી શકતી, અને એટલે અત્યારે જેસીબી અને હાઈવા મશીન લગાવી અને અહીંયા રસ્તો બનાવવામાં આવી રહ્યો છે કે કદાચ સંભવિત રીતે અહીંથી ક્રેન લાવવામાં આવે અને પછી આ જે ટ્રક છે એને ખેંચી અને બહાર લાવી શકાય. અત્યારે હાલ તો જે આખું ઓપરેશન છે સ્થગિત થયું છે એના કારણે, કારણ કે ટ્રકને કેવી રીતે ઉંચકી અને બહાર લાવવી એક મોટો સવાલ છે. ટ્રકની નીચે પણ કેટલાક વાહન ચાલકો દટાયા હોવાની શક્યતા છે ને એને લઈને આ સતત જે રેસ્ક્યુ ઓપરેશન છે ચાલી રહ્યું છે. અત્યારે હાલ ખુદ કલેક્ટર ત્યાં પહોંચ્યા છે અને જે ટ્રકની આજુબાજુ નિરીક્ષણ કરી રહ્યા છે. જે રીતે છેલ્લા 3 કલાકથી આ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે ટ્રકને કેવી રીતે બહાર કાઢવી, કારણ કે ક્રેનથી ઉંચકાઈ શકતી નથી, જેસીબીથી ખેંચી નથી શકાતી. હવે અન્ય વિકલ્પ રસ્તો એવો છે કે અહીંથી રસ્તો બનાવી અને ક્રેન નીચે નદીમાં ઉતારવામાં આવે. ચિંતાનો વિષય એ છે કે આજે ભરતી આવશે નદીમાં, એટલે દરિયાની ભરતી આવશે એટલે પાણી અહીંયા વધવાનું છે. 5 વાગ્યા આજુબાજુ આ ભરતી આવતી હોય છે. હવે એને લઈને તંત્ર અત્યારે કામગીરી કરી રહ્યું છે, પરંતુ સતત પ્રયત્ન છતાં પણ આ જે ટ્રક છે એને હજુ